ઓરિસ્સાથી ગાંજો મંગાવીને સુરતના અલગ અલગ રેલવે સ્ટેશન નજીક છૂટક વેચાણ કરતા હતા. ગાંજા સાથે માસ્ટરમાઇન્ડ સહિત 5 લોકોની ધરપકડ. ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો લાવીને સુરત શહેરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા ઓરિસ્સાવાસી 3 પુરુષ અને 2 મહિલાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે. આ નેટવર્ક મહિલા ચલાવતી હતી. એસઓજી આરોપીઓ પાસેથી 3.23 લાખ રૂપિયાના 32.380 કિલો ગાંજા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ સુરતના રેલવે સ્ટેશન નજીક છૂટક ગાંજાનું વેચાણ કરતા હતા. સુરત સ્પેશિયલ ઓપરેશને આરોપીઓની ધરપકડ કરી સારા દરવાજા રેલવે ગરનાળાની પાસે આવેલા એસએમસી શોપિંગ સેન્ટરની નજીક જાહેર રોડ પર ઓરિસ્સા રાજ્યથી સુરત શહેર ખાતે ગાંજાની ડિલિવરી કરવા માટે આવેલા આરોપી તથા ગાંજાનો જથ્થો મંગાવનાર 5 આરોપીઓની સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે. આરોપી હરપ્રિયા સ્વાઈ, અમર બહેરા, કબી બારીક, અરજીત બહેરા અને સંજુ નાયકની ધરપકડ કરવામાં આવી છે. ઓરિસ્સાથી અલગ અલગ લોકો પાસેથી ગાંજાનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી સુરતની હરપ્રિયા છે. અગાઉ પણ તેને આવી જ રીતે ઓરિસ્સાથી અનેકવાર ગાંજાનો જથ્થો મંગાવી ચૂકી છે. રેલવે સ્ટેશનથી ગાંજાનું છૂટક વેચાણ કરતા હતા. આરોપીઓ પાસેથી ગાંજાનો જથ્થો 32 કિલો 380 ગ્રામ મળી આવેલ છે, જેની કિંમત 3.23 લાખ રૂપિયા છે. આરોપીઓની ઊંડાણપૂર્વક જ્યારે એસઓજીએ પૂછપરછ હાથ ધરી ત્યારે મહિલા આરોપી હરપ્રિયાએ જણાવ્યું હતું કે બેસ્તાન અને કતારગામ રેલવે સ્ટેશનના પટરી નજીક તેના માણસો અમર અને કબી ગાંજાનું છૂટક વેચાણ કરતા હતા અને આ ગાંજાનો જથ્થો ઓરિસ્સા ખાતે રહેતા અરજીત અને સંજુ નાયક પાસેથી મંગાવતા હતા. બંને ઓરિસ્સા ખાતેથી તેના ઓર્ડર પ્રમાણે ગાંજાનો જથ્થો ડિલિવરી કરવા માટે આવ્યા ત્યારે એસઓજીને આ અંગે માહિતી મળી હતી અને આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. એસઓજી પાસેથી મળતી માહિતી મુજબ આરોપીઓ વિરુદ્ધ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.